મિત્રો આપણે જે ફાઇનલી કોઠંબા પૂરી ગયા છીએ અને કોઠંબા બે મહેમાન મળી ગયા. એક છે તો મિત્રો વરસાદ છે એ શરૂ થઈ ગયો છે અને અહીંયા મિત્રો છે એ જો આ તમને મોટા મોટા રેતીના ઢગ લાગતા હશે. તો આ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે, એનું કામ હાલે છે અહીંયા. ચલો બાય બાય દીદી, બાય બાય. ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગી રહ્યા છે 10:30ની આસપાસ થઈ રહ્યું છે અત્યારે અને અમે નીકળી ગયા છીએ. એક સ્પેશિયલ પર્સન છે એને આપણે મળવા જઈ રહ્યા છીએ અને ખુશીની વાત એ છે મિત્રો કે આજે છે મારા મમ્મી પપ્પા પણ આવી રહ્યા છે. તો ફાઇનલી ઘણા ટાઈમ બાદ છે હું મમ્મી પપ્પાને દર્શન કરીશ, મમ્મી પપ્પાનું મોઢું જોઈશ ફાઇનલી. તો પ્લાન એવો હતો કે મમ્મી પપ્પા છે એ ઘરે આવવાના હતા, બહુ વહેલા જ આવવાના હતા, પણ થયું એવું કે થોડોક પ્લાન છે ડીલે થઈ ગયો, કેમ કે બાજુમાં જે સ્વીટી દીદીની રહેતા હતા એમનો જે ટ્રાન્સફર થવાનો હતો એ થોડોક ડીલે થયો હતો. એના હિસાબે એમની જોડે આવવાના હતા, તો એમને પાછું એમની જોડે હવે આજે આવે છે અને આજે વાર થઈ રહ્યો છે શુક્રવાર. તો ઓલા મંગળવારની વાત હતી 10 તારીખની, એટલે 10 તારીખે એટલે 10 કે 11 મંગળવાર આવતો હતો એની વાત હતી અને આજે ફાઇનલી શુક્રવારે આજ દિવસ આવી ગયો છે. તો એ આવે છે ગોધરા. તો ફાઇનલી તમારો ભાઈ ગોધરા જ જવાનો છે એમને મળવા. તો હું નીકળી ગયો છું અત્યારે ગોધરા જવા અને હમણાં જ નીકળો છું, થોડી જ વાર થઈ છે, લગભગ 5-10 મિનિટ જેવું થયું છે. 5-10 મિનિટથી નીકળો છું. તો મિત્રો અત્યારે છે મમ્મી પપ્પાની અમદાવાદની આગળ પહોંચી ગયા છે, લગભગ આઈ થિંક કે ખેડા કા ધોળકા પહોંચી ગયા છે અને બહુ વાર નહીં લાગે. અને આપણે અહીંયાથી ઘરે જતા બહુ વાર નહીં લાગે, કેમ કે 10:43 થઈ છે, તો થોડી વાર લાગશે, કલાક 1.5 કલાક જેવું જશે. અને આપણે કોઈ ઉતાવળ છે નહીં, શાંતિથી આપણે જાય છીએ, કેમ કે આ પાછું થોડોક વિલેજ એરિયો છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે આમાં. તો આજે છે મિત્રો આપણે મમ્મી પપ્પાને મળવાના છીએ, પણ મમ્મી પપ્પા છે એ આપણા જોડે ઘરે આવવાના નથી, કેમ કે એ જવાના છે ઉજ્જૈન, કેમ કે ઉજ્જૈનની દર્શન કરવા જવાના છે. 2 જ મિનિટ ગયા છીએ પાલ્લા. મિત્રો આપણે જે ફાઇનલી કોઠંબા પૂરી ગયા છીએ અને કોઠંબા બે મહેમાન મળી ગયા. એક છે મયુર ને સુરેન્દ્ર, કોલેજ જઈને આવતા હતા અને દેખી ગયો. અને મારે આપણે છે આપણા લેમિનેશન છે કરાવવાનું છે, પપ્પાનું જે લાઇસન્સ છે ઉજ્જૈન જવાના છે, તો એ લાઇસન્સ દેવાનું છે. તો આ એક સરસ મજાની દુકાન છે, અહીંયા આપણે કરાવતા આવી લેમિનેશન. લેમિનેશનનું કામ છે એ થઈ ગયું છે અને મસ્ત મજાનું છે લેમિનેશન થઈ ગયું છે. હવે આ છે એ પપ્પાનું લાઇસન્સ છે અને આ છે ગાડીની આરસી બુક છે. તો આરસી બુક તો આપણે ભેગી રાખવાની છે અને લાઇસન્સ છે પપ્પાને પકડાવી દેવાનું છે, એટલે આપણું કામ પતે. ચાલો તો હવે નીકળીએ આપણે આગળ. મિત્રો અહીંયા પોપટપુરા છે, ગોધરાથી બાયપાસ છે અહીંયા. તો મને થયું લાવ, મેં કીધું દર્શન કરી લઉં માતાજીના. તો સરસ મજાના દર્શન થઈ જાય. ખોડિયારમાંનું મસ્ત મંદિર છે અને અહીંયા છે એ બહુ મોટો મેળો ભરાય છે. ખોડિયાર જયંતિ હોય ત્યારે આખો બહુ મોટો મેળો ભરાય છે. અને જો આ કંઈક આ રીતનું પરિસર છે મંદિરનું. મિત્રો કરી લ્યો મહાદેવના દર્શન. જે હતું આ પાછળ છે એ મેઇન મંદિર છે, પણ અહીંયા થોડાક લોકોના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, એટલે અહીંયા ફોટો પાડવાની મનાઈ હોય. તો એટલે મેં કીધું ફોટો આપણે એવું કરાય નહીં, તો એટલે નથી પાડ્યો. પછી અહીંયા કંઈ મનાઈ જેવું લખેલું નહોતું, તો આપણે અહીંયા ફોટો પાડી લીધો. ને અહીંયા મિત્રો છે એ જો આ તમને મોટા મોટા રેતીના ઢગ લાગતા હશે. તો આ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે, એનું કામ હાલે છે અહીંયા. જોઈ શકો છો, જો આ હાલે છે કામ, જો. અને બાકી
કામ હાલે છે મિત્રો, હાઈવે એકદમ પછી મસ્ત બની જશે. બાકી આ જે હાઈવે છે તમને દેખાતો હશે, એ આ સીધો હાઈવે છે એ ઇન્દોરનો છે. ઇન્દોર લાઈટ વાઈટ તો કર. ફાઇનલી આપણે પૂછીએ છીએ અહીંયા એસઆરપી કેમ્પમાં મામાના ઘરે. મમ્મી પણ વેઇટિંગ કરી, બાકી જો આ રહ્યો હજી. चलो बाय बाय दीदी, बाय बाय. अब तो મિત્રો સ્વીટી દીદી નહીં છે, હોયા ગયા છે. બહુ મજા આવી, થોડી વાર બેઠા બધા, નાસ્તો પણ ચા નાસ્તો પાણી કર્યો બધું અને હોયા ગયા છે. હવે ઉજ્જૈન મમ્મી પપ્પા એમની જોડે ગયા છે ઉજ્જૈન. તો હવે આપણે મેં કીધું જો વાતાવરણ ચેન્જ થાય છે, આવું વરસાદી માહોલ છે, મેં કીધું હાલો હવે અજયને કંઈ આપણે નીકળી. પાછા આપણે ગાડીમાં આવી ગયા છીએ અને અજયને મેં કીધું ચાલે જ હવે પછી આપણે મળીએ. તો દીદીને ગયા ને એટલે મજા નથી આવતી. આમ બહુ અમે અહીંયા જ્યારે હું ધ્રોલ રહેતો, હું તો જો કે હમણાં થોડા ટાઈમથી જ અહીંયા છું, બાકી ધ્રોલ રહેતો એટલે છૂટી દીદીને બધા ઘરે આવે જ ને બેસે ને બધી એમ બહુ મજા આવતી, વાતું કરે ને એમ તેમ. તો હવે એ સમય જ ન હોયો ગયો એમ. બોલે છે મસ્ત થોડુંક શાકભાજી લઈ લઈ એટલે પાછું આપણે ખોટો ધક્કા નહીં કોઠંબા બોઠંબા. બાકી અંકિતભાઈ ને છૂટી દીદીની બહુ મસ્ત માણસ હતા અને બહુ મજા આવી. અંકિતભાઈ અરે બહુ મજા આવતી ને ગમે ત્યારે મને બહાર ફરવા લઈ જતા, બહાર મૂવી બૂવી જોવા અમે અંકિતભાઈને એમ જોડે જ જતા. તો બહુ મજા આવતી ને બહુ મસ્ત માણસ હતા. પણ એમ કહેવાય ને કે अच्छे आदमी का साथ थोड़े दिनों के लिए होता है, तो એવી વાત છે આ. તો મિત્રો વરસાદ છે એ શરૂ થઈ ગયો છે અને જો ધીમે ધીમે પડે છે વરસાદ. આપણે નીકળે ને વરસાદ શરૂ થયો. બાકી વાતાવરણ એક નંબર થઈ ગયું, જોઈ લે. બાકી વરસાદ પડે એટલે માહોલ કંઈક આમ અલગ જ બની જાય. જોઈ લે મિત્રો, બાકી સીન ચેક કરો એકવાર, સીન જુઓ તમે. બાકી આપણે ના જાણે આમ મોટા ફોરેસ્ટ એરિયામાં આવી ગયા હોય, આમ ઘનઘોર જંગલ હોય એ પ્રકારનું આખું વાતાવરણ છે. ખાલી જુઓ તમે, દિલ ખુશ થઈ ગયો, દિલ ગાર્ડન હો ગયા સાલા. બાકી વરસાદ મિત્રો ફૂલ પડે છે. આપણા મેન પડાવ ઉપર એનું ધ્યાન રાખવું પડે. બાકી જો ચારે બાજુ લીલોતરું એક વરસતા વરસાદમાં, મસ્ત મજાના વરસાદમાં આપણે છે ઘરે પૂજીએ છીએ. તો ચાલો હવે આજના વ્લોગમાં આટલું જ છે બસ. તો મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટેક કેર.